હેલો ગાઈસ, રામ રામ ડાયરા ને તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. ફરીથી જો આજે હું નવો બ્લોગ તમારા માટે લઈને આવેલો છું. તો અત્યારે તો આપણું શિરામણ કમ્પ્લીટ થઈ ગયું. હવે વારો છે ભેંસોને શિરામણ કરાવવાનો, એટલે કે છોડવાનો. આપણી ભેંસોને છોડીને હવે લઈ જવાની છે સારવા. તો હાલો મિત્રો, હવે હું છોડીને સારવા લઈ જાઉં. જોઈ લો, મારવા આવે એ કઈ મારક્યું તો નથી. હમણાં આપણે 3 ભેંસો વીણવાની છે. એક ઓલી ને જોઈ લો, અહીં પાડી બેઠી. આ તે પાડી છે. હાલો મિત્રો, હવે ઢોર સારીને મળવી. લગીન બાય બાય. હેલો મિત્રો, જો આપણે ઢોર બોર બધું બાંધી દીધું ને હવે જો આપણને એક આંબામાંથી જો કેરી પડી ગઈ હતી તો મળી છે. જોઈ લો, ડીટમાં પવનના લીધે પડી ગઈ હતી. સામે આંબો હતો ને અહીંયા કેરી હેઠે પડી હતી, આપણને ચડી ગઈ છે. જોઈ લો, પાકલ છે મસ્ત, પોચી છે દબો એટલે આવી જાય એવી હાવ ચડી ગઈ છે. હવે આને આપણે તો પીને ખાવાની છે. જોઈ લો, આપણને ચડી છે. હવે આખા આંબામાં એક કેરી વધી છે, એ મોટા આંબામાં. જો મિત્રો, હવે આપણે ધોઈ લેવાની છે અવેડામાં. આપણા અહીંયા છે અવેડો, ધોઈ નાખવી. જો ધોયા પછી કંઈક આવી થઈ ગઈ છે તો આ તો નહીં જાય. હવે આને સાગુ એ કાઢી લેવાનું છે. બસ હવે ખાવાની છે આપણે. ફાઇનલી મિત્રો, જો હવે સામે એક કેરી છે ને, મારવાની ડ્રેસ છે મારે બધું બતાડે. બે પાણા લઈ લેવી, નાખ પથું પાણો ઘા કરે. ઓહો, આપણાથી નહીં ન પડી. પાડ પાડ. ચલો, આપણે પાડી દીધી છે કેરી. પાકલ હે ઓ, પાકલ મસ્ત છે. હલે હાલે ધોઈ નહીં. धो धो भाई, धो धो के यार इसको अवेड़ा में सीधा नावराई दे. પછી થાली में लेकर यहाँ पे आ जा. जो આપણે કેરી પાડી દીધી છે, હવે આ થાળીમાં મોળવાની છે. અરે આને ધોઈ નાખજે. મેને પાકી ચૂતની જોઈ લો, પાચી ગયેલી છે. રેડી, હાલો હવે ખાવાની છે. તો પ્રકાશભાઈ કેરી મળે છે. જોઈ લો મિત્રો, કઈક આવી કેરી નીકળે છે. હજી આપણે કાચી હોય એવું લાગે છે. એવું છે કેવડા છે, તરા ખવાઈ જાય. પાણી થઈ ગયું. ચાલો પોળી નાખી હવે. જોઈ લો, નીકળ્યો. શીરું કરી વાળવી એની. પવન છે કાંઈ છે કે જો જાંબુડા, જાંબુડા જો જાંબુડા. મિત્રો, આપણી ગોટલી નીકળી છે. કંઈક આવી છે. બે ગીરી સુધારી છે આપણે. એક ગોટલી, એક ગોટલી અહીંયા છે. જોઈ લો, આ ઘરના આંબાની છે. અહીંયા જ છે. આ છે આંબો. આંબામાં હવે એક પણ કેરી નહીં. મિત્રો, અત્યારે આપણા મોઢામાં છે ગોટલી. બે કાંઈ ગોટલી છે, એક આપણે. હા હા, મસ્ત છે. કા તે છે અસલ ગળી છે ગોટલી. ઓકે ગાઈસ, જો અત્યારે અમે જેવી શેરડી વાવવા. જો મારા સિંહોને લટકેડેલું છે. જોઈ લો, પાણીની બોટલ. આપણી રીતે શૈલેષભાઈ આવી જાઓ. જો હવે અમે બે થઈને આવી છીએ શેરડી વાવવા. મારા એક હાથમાં છે સિંહો, આ આપણી બેગ જેમ કે જો દાદા બીડીના ઠૂઠા લલકારે છે. આ સાઈડ જોઈ લો. કાચા ગન દાદા, બીડીયું ન પીવાય.
એવું પીવે છે એવું હાલે છે ને જો અહીંયા છે વાળનું બિયારણ થોડાક દી પહેલાં વાવી હતી એટલી 3 શેરી કરી હતી જો આ 3 શેર આજે જે નવી વાવવાની છે જો અહીંયા આવી ગઈ છે બિયારણ આંબો જો અહીં ખોદકામ ચાલુ છે આને પાવું છે પેલા તો પાઈ દેવી નથી પાવાનું કંઈ વાંધો નહીં આને હજી નથી પાવાનું હાલો શૈલેષભાઈ આ જોઈ લો આપણી સ્પેશિયલ મજબૂતાઈવાળી વેલનું આડો પાટો બાંધ્યો છે દાદાનું ગોદડું કહે છે અહીંયા આંબુ છે તો રામ બાય બાય ગાઈસ તો હજી તો વાવવાની છે તમને દેખાડવાનું છે અહીંયા છે આપણી કુઈ કૂવો જોઈ રહ્યો પણ ઓછું વધારે પાણી નથી તો આ ઓલા ડાર સામે નળી દેખાય ને એમાંથી આવે છે ડારનું પાણી આમાં નાખ્યું હોય ત્યારે દગડા ને એવું ભરાય ત્યારે ત્યાં પાણી પીવાનું બહુ ઊંડું છે પડખે ના જવાય હાલો થોડીક શેવડી વાવી પછી મળવી તમને બાય બાય પ્રકાશભાઈ છેવડી વાવે છે જો હવાઈ ગઈ કામ ગઈ ગયું મારે જાય ખુદ નાખું જો અહીંયા લગાવવાનું છે પાસે આંબો સક્રિયા છે રાવણો છે જો હવે શૈલેષભાઈ પાણી પણ મીંડ્યા છે પાવા જોઈ લો ઉપરથી જોઈ લો શૈલેષભાઈ મીંડ્યા છે પાણીને પાવા આવે ધીરે ધીરે હવે આપણે કરી દેવી સારું પાણી પાવાનું હાલો જોજો એટલું થઈ ગયું હાલે શૈલેષભાઈ ઉતારી મારો વિડીયો તો ફાઇનલી મિત્રો અત્યારે તો સાંજ પડી ગઈ છે અને અમારા ડોબા પણ વી ગયા છે પાણી પીવા માટે જો અહીંયા મારા બા અને મારા પપ્પા પાણી પાય છે અને આ બાજુ જો સુરત દાદા પણ હાથમી ગયા છે જે હાથમાં તો નહીં પણ વાર છે તો એ દેખાય છે કેવા જોરદાર બીજો ગ્રહ દેખાય એવું લાગે તો એવું વાતાવરણ થઈ ગયું છે ચોખ્ખો દેખાય જોઈ લો કંઈક પવન આજ તો બહુ છે બહુ જ પવન છે તો તમને આઈ હોપ કે મારો વિડીયો બહુ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય